જય શ્રી કૃષ્ણ। આજે ફાગણ સુદ ત્રીજ એટલે કે આનંદના ગરબાની ઉત્પત્તિનો દિવસ છે। આ પાવન આનંદના ગરબાની રચના શ્રી વલ્લભરામે માત્ર 12 વર્ષ 4 મહિના 26 દિવસની નાની કિશોરી અવસ્થામાં વિક્રમ સંવત 1709ના ફાગણ સુદ ત્રીજને બુધવારે કરી હતી। આ આનંદનો ગરબો સાત્વિક પાઠ છે, જે બેસીને ગાવાનો ગરબો છે। આપણે જે નવરાત્રિમાં દીવા કે ગરબાની ફરતે ગોળ ગરબા રમીએ છીએ તે મૂળ ગરબી છે, પણ આનંદનો ગરબો આપણા હૃદયમાં માનો દીવો પ્રગટાવીને આપણું ભ્રમિત મન જે ગોળ ઘૂમી રહ્યું છે એને એક ચીતે મા બહુચરના ચરણોમાં સ્થિત કરીને બેસીને ગવાય એ ગરબો છે। અને આ હળાહળ કળિયુગમાં આનંદનો ગરબો માત્ર 3 વખત કરવામાં આવે તો એક ચંડી પાઠ કર્યા બરાબર છે। આ આનંદના ગરબાની 116મી પંક્તિમાં લખાયેલું છે કે સંવંત સત 10 7 9 ફાગલુન સુધીમાં તિથિ તૃતીયા વિખ્યાત શુભ વારસ બુદ્ધિમાં। આનંદનો ગરબો 108 પદોનો ગરબો છે, જેમાં દરેકની 2 પંક્તિ હોવાથી 236 પંક્તિઓ થાય છે। ગરબામાં 675 શબ્દ છે, તેમાં 3723 અક્ષરો છે ને ગરબામાં 7 વખત બહુચરમાં શબ્દનો ઉલ્લેખ થાય છે। આ ગરબાની પ્રથમ પંક્તિનો પ્રથમ શબ્દ આય છે, જેનો અર્થ માં થાય, અને ગરબાની છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ પણ માં જ છે, અને ગરબામાં 245 વખત માં શબ્દનો પ્રયોગ થયો છે। આ ગરબાનું કેન્દ્ર બિંદુ જ માં છે। આ ગરબામાં વેદ, પુરાણ, ભાગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદો જેવા મહાન ગ્રંથોનો પણ સમાવેશ થયો છે। આનંદના ગરબામાં 3 લોક, 3 શક્તિ, 4 વેદ, 14 ભુવન, 14 વિદ્યા, 5 મહાભૂત, 4 યુગ, 3 જીવ, 3 વાયુ, 3 ગુણ, 3 દેવ, 10 અવતાર, 14 રત્નો, 9 નાથ, 84 સિદ્ધિઓ, 5 પાંડવ, 18 પુરાણ, 3 કાળ, 6 ઋતુ, 6 રસ, 12 માસ, પંચામૃત, 4 શત્રુ, 7 ધાતુ, 5 રંગ, 8 પર્વત, 18 ભાર વનસ્પતિ, 4 વર્ણ, 14 ઇન્દ્રિયો, 84 લાખ જંતુઓ, 9 ખંડ, ત્રિભેટ, 10 દિશા, 4 મંગળ, 7 સાગર, 9 ગ્રહ, 10 દિશાના રક્ષક, 5 પદાર્થ ને 3 દોષોનો અદ્ભુત સમન્વય છે। ને એક જ આસન પર બેસીને 3 વખત આનંદનો ગરબો કરવાથી ચંડીપાઠ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। ટૂંકમાં એટલું જ કહી શકાય કે આનંદનો ગરબો એટલે તન મનની પ્રસન્નતા, સુખ શાંતિનો સમન્વય અને મા પરાશક્તિનું સાક્ષાત દર્શન। તો આનંદના ગરબાની ભેટ આપનાર શ્રી બહુચરમાં તથા શ્રી બહુચરમાના પરમ પાવન ભક્ત શ્રી વલ્લભ ભટ્ટને લાખ લાખ વંદન। તો કેવી લાગી તમને આ માહિતી? જો થોડી પણ સારી લાગી હોય તો આને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। જય બહુચરમાં, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। આજે ફાગણ સુદ ત્રીજ એટલે કે આનંદના ગરબાની ઉત્પત્તિનો દિવસ છે। આ પાવન આનંદના ગરબાની રચના શ્રી વલ્લભરામે માત્ર 12 વર્ષ